ઉદ્ગીત 6 ગુજરાતની કાયાપલટ આષાઢી સંવત 1875 ઈસવીસન 1818 1819 મહારાજ આદરજથી નીકળી કોલવડા પધાર્યા. અહીં પણ ભક્તોએ મહારાજનું સામૈયું કર્યું. આ પ્રદેશમાં નાના ભાઈ વિપ્ર મુખ્ય હતા. સૌ હરિભક્તોને તેઓ જાણતા હતા. તેમની સંપત્તિ, શ્રદ્ધા વગેરેનો તેમને ખ્યાલ હતો. એટલે જે રીતે તેમને સમાસ થાય, તેમની શ્રદ્ધા વધે તે પ્રમાણે તેમની પાસે સેવા કરાવતા. ગામમાં હરિભક્તોએ પોતાને ઘેર મહારાજની પધરામણી કરાવી. પછી મહારાજ અને સાથેના સંતો હરિભક્તો માટે લાડુ તથા સુખડી લાવ્યા. મહારાજ વડ નીચે ગાળામાં બેસી તે જમ્યા. પછી સંતો તથા પાર્ષદોને બબ્બે લાડુ આપ્યા. સૌ જમી રહ્યા એટલે સંતો પાસે કીર્તન ગવરાવ્યા. કોલવડાથી મહારાજ નીકળી ગયા. મહારાજ સાથે જે સંતમંડળ હતું તે કીર્તન બોલતા બોલતા ચાલતું હતું. મહારાજ માણકીને રેવાડ ચાલમાં ચલાવતા સંતોને દર્શન આપતા. તેમના ભક્તિભાવનું દર્શન કરતા ધીરે ધીરે ચાલતા હતા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની માણકીની સાથે સાથે મહારાજના દર્શન કરતા માણકીની ગતિ સાથે ગતિ મિલાવીને ચાલતા હતા. મહારાજને તેમની આ શ્રદ્ધા જોઈ આનંદ થયો. છતાં તેમને જરા ગમ્મત કરવાની પણ ઈચ્છા થઈ. તેમણે માણકીને ઇશારો કર્યો. સહેજ પેડુમાં પગ માર્યો અને માણકીએ રેવાલ ચાલ તોડી ઝડપ વધારી. ગુણાતીતાનંદ સ્વામી મૂંઝાયા. જો તેઓ માણકી સાથે દોડે તો એકલા પડી જાય અને જોડ વગર ચાલવાનો નિયમ તૂટે, અને જો ધીરે ધીરે ચાલે તો મહારાજના દર્શન ન થાય. તેથી તેમણે પાછળ આવતા સંત મંડળમાંથી એક સાધુને બોલાવીને કહ્યું, સાધુરામ, જો મારી સાથે તમે દોડો તો મારા ભાગમાં આ 2 પાકના લાડુ આવ્યા છે તે હું તમને આપી દઉં. તે સાધુ તરત જ સ્વામી સાથે દોડવા તૈયાર થયા. સ્વામીએ તેમને પોતાના ભાગના પાકના બંને લાડુ આપી દીધા. પછી તેમણે ગતિ વધારી. સાથમાં સાધુ પણ તેમની સાથે પાકના લાડુ જમતા દોડવા લાગ્યા. સ્વામીને મહારાજની મૂર્તિના દર્શનનું સુખ લેવું હતું. સાથે દોડતા સાધુને પાકના લાડુ જમવાનું સુખ લેવું હતું. સ્વામી માણકીની ગતિને આંબી ગયા, માણકીથી આગળ થઈ ગયા અને મહારાજના સન્મુખના દર્શન કરવા ઝડપથી પાછા પગે દોડવા લાગ્યા. મહારાજ તેમને એ રીતે દોડતા જોઈ હસવા લાગ્યા. તેમને થયું કે અમારું આ સાક્ષાત અક્ષરધામ આજે સાધુ સ્વરૂપે પ્રગટ થયું છે, પરંતુ કોઈને તેમના સાચા સ્વરૂપની ઓળખાણ નથી. તેમના અંતરમાં તેમને મહારાજનું અખંડ દર્શન થતું હતું. તે છતાં મહારાજના પૃથ્વી ઉપર પ્રગટ થયેલા બાહ્ય સ્વરૂપના દર્શન માટે પણ આટલી તાલાવેલી, આટલી શ્રદ્ધા ફક્ત આ સંતમાં જ છે. અમારા પ્રત્યેની તેમની આ પ્રકારની અપૂર્વ ભક્તિના જે દર્શન કરે તેને જરૂર સમજ્યામાં આવે કે આ સાધુને અમે સદ્ગુરુ બનાવ્યા નથી. વિદ્વત્તાનું મહોરું પણ તેમના કપાળમાં જડ્યું નથી. સંત પંક્તિમાં પણ સૌથી છેલ્લા, સૌની સેવામાં સેવક બનીને રહ્યા છે. તો પણ તેમની અમારા પ્રત્યેની આવી અપૂર્વ ભક્તિ અને દર્શનની તીવ્ર શ્રદ્ધા જ તેમને સદ્ગુરુપદ કે વિદ્વત્તાની પદવી કરતાં પણ ઘણા આગળ લઈ જાય છે. તેમની મોટપ તેઓ કળાવા દેતા નથી. છતાં ઉઘાડી આંખે જોનારને, બુદ્ધિનો સહેજ ઉપયોગ કરનારને આ સાધુની મહત્તા સમજાયા વિના રહે નહીં. આ સાધુ વિશેના આ પ્રકારના વિચારમાં અને વિચારમાં માણકીની સરક ઢીલી પડી ગઈ. તેની મહારાજને ખબર રહી નહીં. માણકીની ગતિ પણ ધીમી પડી ગઈ. મહારાજે માણકીને એકદમ ઊભી રાખી અને પોતે નીચે ઉતરી ગયા. હજુ ગુણાતીતાનંદ સ્વામી તો પાછે પગે પણ ધીમી ગતિએ દોડી જ રહ્યા હતા. મહારાજ માણકી ઉપરથી નીચે ઉતરી ગયા ને દોડીને સ્વામીને પોતાના બાહુપાશમાં જકડી લીધા. ધામી સાથે ધામનું આ અપૂર્વ મિલન શરીર અને શરીરીની એકતાનું સૂચક હતું. સ્વામી મહારાજનું શરીર હતા, મહારાજ સ્વામીના શરીરી હતા. તેમની આધ્યાત્મિક એકતાનું રહસ્ય થોડા જ સમજી શક્યા. મહારાજનો સ્વામી પ્રત્યેનો આ પ્રેમ સંતમંડળ જોઈ રહ્યું. તેમને થયું કે મહારાજના દર્શન કરવા માટે સ્વામીની લગ્ની, તેમની તીવ્ર શ્રદ્ધા અને મહારાજ પ્રત્યેની ભક્તિના ભાવથી મહારાજ તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા છે. એથી આગળ
સ્વામીની મહત્તાનો, તેમના મહાત્મ્યનો તેઓ ખ્યાલ કરી ન શક્યા. મહારાજને પણ આ વાત હમણાં ગુપ્ત રાખવી હતી. શાસ્ત્રોના સૂક્ષ્માતિસૂક્ષ્મ રહસ્યને તેમને આજે ખુલ્લું કરવું ન હતું. વિસનગરના સુબા માફી માંગે છે. ત્યાંથી ઉનાવા પધાર્યા. અહીં પણ હરિભક્તોએ બિરંજપુરીની રસોઈ બનાવી. મહારાજ તથા સંતો પાર્ષદોને જમાડ્યા. સૌને વસ્ત્રો ઓઢાડ્યા. ઉનામાંથી મહારાજ નીકળી નારદીપુર, ખોરજ થઈને માણસા પધાર્યા. અહીંના સુથાર ગંગાદાસે મહારાજને કહ્યું, મહારાજ, આપ જેટલા કહેશો એટલા પાત્રો હું બનાવી આપીશ. રોહિંડાનું લાકડું ચીકણું અને સારું હોય છે. તેના પાત્રો બનાવી આપ જ્યાં કહેશો ત્યાં પહોંચાડી દઈશ. મહારાજ તેની ભક્તિથી પ્રસન્ન થયા. માણસાથી મહારાજ ગેરીતા, પામોલ, બામણવા, વડનગર થઈને વિસનગર પધાર્યા. મહારાજ પધાર્યા છે તે સમાચાર મળ્યા એટલે મોતીરામ, બળદેવ તથા ગામના અન્યજનો સામૈયો લાવ્યા. વાજતે ગાજતે મહારાજને ગામમાં પધરાવ્યા. મહારાજ બળદેવને ઘેર પધાર્યા. તેની માતા ઉદયકુંવરબા મહારાજના દર્શનથી હર્ષઘેલા થઈ ગયા. મહારાજે બળદેવને પૂછ્યું, હવે મામાને કેમ છે? એટલે બળદેવે કહ્યું, મહારાજ, જ્યારથી તેને આપનો સંબંધ થયો ત્યારથી તેની બધી જ વૃત્તિઓ બદલાઈ ગઈ છે. હવે તો સારા સત્સંગી થઈ ગયા છે. મહારાજ આ સાંભળી રાજી થયા. પછી તેમણે કહ્યું, આપણે ગામની ધર્મશાળામાં ઉતારો રાખીએ, જેથી ગામના તમામ ભક્તોને દર્શનનો લાભ મળે અને ત્યાં સભા પણ થાય. બળદેવ તથા મોતીરામે તરત જ તે પ્રમાણે ધર્મશાળામાં વ્યવસ્થા કરી દીધી. મહારાજ ત્યાં પધાર્યા. ઉદયકુંવરબાએ મહારાજ માટે થાળ તૈયાર કર્યો હતો તે ત્યાં લાવ્યા. મહારાજ જમ્યા. સૌ સંતો પાર્ષદો માટે ધર્મશાળામાં રસોઈ બનાવી હતી. મહારાજે સૌને ત્યાં જમાડ્યા. સાંજે ત્યાંનો સુબો લાલદાસ મહારાજ પાસે આવ્યો. મહારાજ તેને જોઈ પ્રસન્ન થયા. પછી કહ્યું, તમે સુબા છો, અધિકારી છો, તેથી તે અધિકારના મદમાં ભગવાનના ભક્તોનો કદી દ્રોહ કરશો નહીં. અત્યાર સુધી તો અવળી રીતે વર્ત્યા છો, પરંતુ આજે અમારી પાસે આવ્યા છો તેથી આ ઉપદેશ આપીએ છીએ. ભગવાનના ભક્તોનો જેણે દ્રોહ કર્યો છે એનું સર્વનાશ થઈ ગયું છે. આ સાંભળી લાલદાસે કહ્યું, મહારાજ, અત્યાર સુધી મેં તમારા ભક્તોનો બહુ જ દ્રોહ કર્યો છે, પરંતુ હવેથી એ સ્વભાવ છોડ્યો છે. છતાં અત્યાર સુધી થયેલા ગુના આપ માફ કરો અને મારી બુદ્ધિમાં પ્રકાશ થાય, આપના સ્વરૂપનો મહિમા સમજાય એવો વર આપો. મહારાજ તેનું શુદ્ધ અંતઃકરણ જોઈ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, લાલદાસ, તમે મુમુક્ષુ છો. સત્તાના મદમાં જે કાંઈ કર્યું છે તે ભગવાન માફ કરશે, પરંતુ તમારી સત્તાનો મદ છોડી નમ્રતા ધારણ કરી આ સભાની ક્ષમા માંગવી. આ સભામાંના જ ઘણા ભક્તોને તમે પજવ્યા છે, તેમને ત્રાસ આપવામાં બાકી રાખ્યું નથી. તેઓ તમને ક્ષમા આપશે તો તેમાં અમારી ક્ષમા જ છે. લાલદાસે ઊભા થઈને સભાની માફી માંગી. મહારાજ પ્રસન્ન થયા. શ્રીહરિ લાંઘણોજમાં. મહારાજ વિસનગરથી નીકળી મેઉ થઈને લાંઘણોજ પધાર્યા. અહીં હનુમાનજીની જગ્યા ઉતરવા જેવી હતી, પરંતુ ત્યાં એક સિદ્ધ રહેતો હતો. પોતાની સિદ્ધાઈથી ગામના મુખીને તથા અન્ય ગ્રામજનોને તેણે વશ કર્યા હતા. તે જુવાન હતો, શરીર પુષ્ટ હતું, કંઠે રુદ્રાક્ષની માળા લટકતી હતી અને હાથે સોનાનું માંદળિયું બાંધ્યું હતું. ગામની ઘણી સ્ત્રીઓને તે મંત્રેલા દોરા આપતો, માંદળિયા આપતો, તેમની માનતા મનોરથો ફળે એવા આશીર્વાદ પણ આપતો. લોકો તેના ચરણ ધોઈ ચરણામૃત પીતા. શિષ્ય મંડળની આવી ભક્તિથી તેના અંતરમાં કેફ હતો, જે તેની આંખો દ્વારા દેખાતો હતો. સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતો અહીં આવ્યા છે અને આ જગ્યામાં ઉતરવાના છે તે સમાચાર તેને મળ્યા એટલે તે ઊભો થયો. એટલામાં મહારાજ સંતો સાથે ત્યાં પધાર્યા. તેણે મહારાજને જોયા, પણ તેનાથી બે હાથ જોડાયા નહીં. તેણે મહારાજના સાધુઓને પણ જોયા. તેમની સાધુતાથી તેના અંતરમાં ક્ષોભ થયો. તેથી તેણે તે સાધુઓ તરફ કરડી નજરથી જોયું. મહારાજે આ જોયું પછી બોલ્યા, આપણે અહીં ન ઉતરાય, આ તો સિદ્ધની જગ્યા છે.
આ સાંભળી તેને નિરાંત થઈ. મહારાજ ગામમાં બીજી જગ્યામાં જઈને ઉતર્યા. અમે તો કાંઈ પરચા બતાવતા નથી. સાંજે મહારાજ પાસે ગામના ઘણા માણસો આવ્યા. બિચારા ભોળા, અજ્ઞાની, કેવળ પરચા અને ઐશ્વર્યમાં જ ભગવાનપણું જોનારા. તેમણે મહારાજને પૂછ્યું, તમને લોકો ભગવાન કહે છે તો અમને કાંઈ પરચો બતાવો, તો અમે તમને ભગવાન માનીએ. મહારાજ તેમની વાત સાંભળી હસ્યા. તેમણે કહ્યું, અમે તો કાંઈ પરચા બતાવતા નથી, પરંતુ ધર્મ પાળીએ છીએ અને પળાવીએ છીએ. અમારા સંબંધમાં જે કોઈ આવે છે તેને માંસ, મદિરા, વ્યભિચાર, ચોરી વગેરે છોડાવીએ છીએ. એટલું કરીએ છીએ. એટલે તેમણે કહ્યું, મહારાજ, અમારે ત્યાં હનુમાનજીની જગ્યામાં જે બાવાજી ઉતર્યા છે તે તો બહુ પરચા બતાવે છે. સ્ત્રીઓને દીકરા આપે છે, તેમના મનોરથો પૂરા કરે છે, એટલે બાઈઓ તેની પાસે અને પાસે જ બેસી રહે છે. અમારા મુખીએ તો તેનો આખો પરિવાર બાવાની સેવામાં મૂકી દીધો છે. તેની જુવાન દીકરી બાવાજીને રસોઈ કરી દે, બાવાજીને જમાડે, બધી રીતે બાવાજીની સેવામાં સૌ મંડી પડ્યા છે. મહારાજ સાંભળી રહ્યા. પછી થોડી વારે તેમણે કહ્યું, અમારા સાધુઓ તો ધન અને સ્ત્રીથી વેગળા રહે છે. મંત્ર જંત્ર કાંઈ જાણતા નથી. મંત્ર જંત્રમાં પ્રતીતિ લાવી ગમે તેને ગુરુ કરી લેવા તે શાસ્ત્રની રીત નથી. પરચા તો ઘણા જાદુગરો પણ બતાવે, તેમાં મોહ ન પામવો. પરંતુ જે શુદ્ધ ધર્મવાળા હોય, વૈરાગ્યવાન હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય તેવા સાધુને ગુરુ કરવા. એટલું કહીને મહારાજે હસતા હસતા કહ્યું, તમારા બાવાજીએ અત્યાર સુધી બહુ પરચા બતાવ્યા હશે. હજુ મોટો પરચો 1-2 દિવસમાં બતાવશે. તે જોશો એટલે તમારી આંખો ઉઘડી જશે. મહારાજની વાત સાંભળી સૌ ગયા, પણ કોઈ કાંઈ સમજ્યા નહીં. મહારાજ ત્યાં 2 દિવસ રહ્યા. જે દિવસે મહારાજ ત્યાંથી નીકળવાના હતા તેની આગલી રાત્રે તે બાવાજી મુખીની જુવાન દીકરી લઈને ત્યાંથી પલાયન થઈ ગયા. બીજે દિવસે ગામમાં આ સમાચાર ફેલાઈ ગયા. મુખીએ તેને શોધવા ચારે બાજુ માણસો દોડાવ્યા. ગામના સદભાવી લોકો મહારાજ પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, આપે તે દિવસે ખરું કહ્યું હતું. બાવાજી મુખીની કન્યાને લઈને ભાગી ગયા. મોટો પરચો તેણે બતાવ્યો. તે સાંભળી મહારાજે કહ્યું, તેથી જ તો શાસ્ત્રોમાં કહ્યું છે કે શાસ્ત્રોમાં કહેલા લક્ષણો ગુરુમાં છે કે કેમ તે તપાસી જોવા જોઈએ. જેને અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ હોય, જે ભગવાનની ઉપાસના ભક્તિ ભગવાનને પ્રગટ સમજીને કરતા હોય, તેમને જ ગુરુ કરવા જોઈએ. એટલામાં માણસાના સુથાર ગંગાદાસ લાકડાના 50 પાત્ર માથે ઉપાડીને ત્યાં લઈ આવ્યા. શ્રીહરિ સમક્ષ તે પત્તર મૂક્યા. શ્રીહરિ પાત્ર જોઈ બહુ જ રાજી થયા. તેમાંથી એક પાત્ર લઈ તેમણે મુક્તાનંદ સ્વામીને આપ્યું, પછી નિત્યાનંદ સ્વામીને આપ્યું. ત્યારબાદ મોટા સંતોને એક પાત્ર આપ્યું અને કહ્યું, જેમ જેમ પાત્ર આવશે તેમ તેમ દરેક સંતને આપીશું. માટે તેને સાચવશો અને જીવતા સુધી પાત્રનો ત્યાગ કરશો નહીં. કદી પાત્ર વગર ભોજન કરવાનો સંકલ્પ પણ કરશો નહીં. પછી મહારાજે સંઘને કહ્યું, તમે સૌ કરજીસણ જાઓ, અમે ત્યાં આવીએ છીએ. મહારાજ 2 પાર્ષદો અને બ્રહ્મચારીને લઈ સીધા ડાંગરવા પધાર્યા. અહીં જતનબાને ઘેર ગયા, પરંતુ જતનબા પાણી ભરવા ગયા હતા. જતનબાનું દૂધ દોણું મહારાજ ખાલી કરે છે. મહારાજે ઘરમાં ઊંચે જોયું તો શિકામાં દૂધનું દોણું ભરેલું મૂક્યું હતું. મહારાજે તે ઉતાર્યું અને પોતે તેમાંથી સીધું દૂધ પીવા માંડ્યા. પાર્ષદોને પણ પાયું. એટલામાં જ જતનબા પાણી ભરીને આવ્યા. તેણે મહારાજને જોયા એટલે આશ્ચર્ય થયું. મહારાજ ક્યાંથી? વળી આ શું? દૂધનું દોણું ખાલી કરી નાખ્યું. જતનબા બહુ જ રાજી થયા. પછી બ્રહ્મચારીને કહ્યું, રસોઈ બનાવો, મહારાજ જમીને જાય. મહારાજે કહ્યું, જમવાનું કરજીસણ રાખ્યું છે. દૂધ પીવું હતું તે પી લીધું. હવે રજા આપો. મહારાજ પધાર્યા છે તે ખબર ગામમાં પડી ગઈ એટલે અઘરાજી, અમરાજી વગેરે પરિવાર સહિત ત્યાં આવી ગયા. મહારાજનું પૂજન કર્યું, આરતી કરી
અને પીળી શાલ ઓઢાડી. એટલે વિધિ પૂરી થઈ એટલે મહારાજે રજા માંગી. સૌએ રાજી થઈ રજા આપી. મહારાજ ત્યાંથી સીધા કરજીસણ પધાર્યા. મહારાજ કરજીસણ પધાર્યા અને નાના ભાઈની વાડીમાં ઉતર્યા. અહીં મોલ ઊભો હતો. મહારાજે પૂછ્યું, હજુ મોલ લણ્યો નથી? ત્યારે નાના ભાઈએ કહ્યું, મહારાજ, ગોવિંદભાઈ સત્સંગમાં ફરે છે એટલે નવરા થતા નથી. હવે પછી લણી લેશું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, તમે ક્યાં નથી ફરતા? તમે પણ મહારાજ આ દેશમાં પધારે ત્યારે ભેગાને ભેગા જ ફરો છો. બીજે દિવસે નાના ભાઈએ વિપ્રો પાસે રસોઈ કરાવી. બ્રહ્મચારી મહારાજ માટે રસોઈ બનાવવા માંડ્યા. એ દરમિયાન મહારાજે પોતાની સાથેના પાર્ષદો અને સંતોને લઈને વાડીમાં જઈ 5 વીઘાની વાડીનો બાજરો લણી લીધો. ત્યાં તો ગોવિંદભાઈ અને નાના ભાઈ આવ્યા. તેમણે આ જોયું એટલે પૂછ્યું, મહારાજ, આપે આ શું કર્યું? મહારાજે હસતા હસતા કહ્યું, ભક્તની સેવા કરી. તમે અમારી સેવા કરવામાં નવરા પડતા નથી એટલે અમારે તમારી સેવા કરવી જોઈએ ને? ગોવિંદભાઈ મહારાજ સામુ સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યા. શ્રી હરિ કરજીસણથી નીકળી વડુ, પાનસર, કલોલ થઈને અડાલજ તરફ ચાલ્યા. શ્રી હરિની આગળ સંતો ચાલતા હતા. ખરુસાની નળી આગળ શ્રીહરિ આવ્યા ત્યારે આગળ બાઈઓ જતી તેમણે જોઈ, પરંતુ સંતો તો આગળ ચાલીએ જ જતા હતા. શ્રીહરિએ તેમને કહેવરાવ્યું કે ધીરે ચાલો, પણ તે કાંઈ સમજ્યા નહીં. નિત્યાનંદ મુનિ આવ્યા. તેમને પણ શ્રીહરિએ કહ્યું, આગળ ચાલો. એમ કહી શ્રીહરિ હસવા લાગ્યા. તેથી નિત્યાનંદ મુનિ સમજી ગયા. તે આગળ ચાલ્યા નહીં. તેમણે જોઈ લીધું કે આગળ બાઈઓ જાય છે. તેથી આગળ જતા સંતોને પણ તેમણે રોક્યા. અડાલજ આવ્યું એટલે વાવની પૂર્વ બાજુએ મહારાજ ઉતર્યા. મહારાજ ગાડા ઉપર બિરાજ્યા. સંતો દંડવત કરી સન્મુખ બેસી ગયા. અહીં મહારાજે સંતોને ઉદ્દેશીને વાત કરી, તમે સર્વે અમને પ્રસન્ન કરવા ઘરનો, સગાવાલાનો, સંબંધીઓનો ત્યાગ કર્યો, પરંતુ અમે જે નિયમો કયા છે તે તમો જો પૂરેપૂરા પાળશો નહીં તો તમારો ત્યાગ ટકશે નહીં. આજે અમે જોયું કે તમે અમારી બાંધેલી મર્યાદા છોડીને પણ આગળ દોડતા હતા. કોના દર્શન કરવા? આગળ તો બાઈઓ જતી હતી. આ નિત્યાનંદ મુનિ અમારા કહેવાનો મર્મ સમજી ગયા અને આગળ ગયા નહીં. એટલી વાત કરી. પછી સંતો પાસે કીર્તન ગવરાવ્યા. કીર્તન ભક્તિ પૂરી કરી. કેટલાક સંતો આજુબાજુ વૃક્ષો નીચે આસન કરી સૂઈ ગયા. ચંદ્રનો પ્રકાશ હતો એટલે મહારાજ સંતોની આ લીલા જોઈ રહ્યા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. તેમને કહ્યું, આ સંતોને અમે સાથે ફેરવીએ છીએ તે અમારા દર્શનનો, વાતોનો અને સેવાનો લાભ તેમને આપવા અમે ફેરવીએ છીએ. તે ખોઈને ઊંઘવાનો લાભ લઈ રહ્યા છે. તેમાં તેમને કેટલી ખોટ છે? સદ્ગુરુઓએ તેમના શિષ્યોને આ સમજાવવું. કહ્યા વિના ખોટ જાય નહીં. પોતાના મંડળના મોટેરા સદ્ગુરુની આજ્ઞા જે સાધુ ન પાળે તે ભેગો રહેતો હોય તો પણ શા કામનો? અહીં દર્શનની કંઈ મનાઈ છે? માટે તેમને સૌને પૂછો કે ભેગા શા માટે ફરો છો? મુક્તમુનિ મહારાજનું કહેવાનું રહસ્ય સમજી ગયા. મહારાજ તો બધાનું કલ્યાણ કરવા આવ્યા છે, પરંતુ જીવે ગાફલાઈ છોડવી જ પડે. આટલું વિચારતા મુક્તાનંદ સ્વામીને આ પૂર્વે મહારાજ અડાલજ પધાર્યા હતા ત્યારે તેમણે કહેલા વચનો યાદ આવ્યા. રાઈના દાણાથી આ વાવને ભરીએ તેટલા જીવોનું કલ્યાણ કરવું છે. અમે અહીં સ્નાન કર્યું, આથી અમારા સંબંધે આ વાવમાં જે કોઈ સ્નાન કરશે, આ વાવ બાંધવામાં કામ આવેલા પથ્થરો સારતા ગાડાના બળદો, કચડાઈ ગયેલા જીવજંતુ બધાનું કલ્યાણ થઈ ગયું. મહારાજે અડાલજની વાવમાં સંતો સહિત સ્નાન કર્યું. વાવમાં કોતરાવેલ લેખ નિષ્કુળાનંદ સ્વામી પાસે વંચાવ્યો. મહારાજ ત્યાંથી નીકળી મોટેરા પધાર્યા. શ્રીહરિને અમદાવાદમાં આવવાની બંધી હતી ત્યારે પોતે મોટેરા પધારતા. અહીં હરિભક્તોને મળતા, તેમની સેવા પૂજા ગ્રહણ કરતા અને કથા વાર્તા પણ કરતા. તેથી આ સ્થાનને ખૂબ જ પોષણ મળ્યું હતું અને શ્રીહરિના સંબંધથી તીર્થરાજ સમૂહ બની ગયું હતું. અહીંના પટેલ પુરુષોત્તમદાસ તથા ભૂદરદાસે મહારાજનું સ્વાગત કર્યું. ગામ વચ્ચે મંદિર હતું, ત્યાં ઉતારો આપ્યો. ત્યાં રસોઈ કરી સૌને જમાડ્યા. તેમને એટલો લાભ આપી મહારાજ સીધા શ્રીનગર તરફ પધાર્યા. સાબરમતી નદીનું નિર્મળ નીર જોઈને
મહારાજને તેમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. મહારાજ માણકી ઉપરથી ઉતર્યા, વસ્ત્રો બદલ્યા, પછી બોલ્યા, જુઓ, નદી વચ્ચે ઊંડા ધરા છે, તેમાં ભમરીઓ થાય છે, તેથી ત્યાં સુધી કોઈએ સ્નાન કરવા જવું નહીં. જેમને તરતા આવડતું હોય તેમણે નદીમાં સ્નાન કરવું, બીજા કાંઠે બેસી સ્નાન કરે. આ પ્રમાણે સૂચના આપી મહારાજ તરતાં તરતાં ઊંડા ધરા પાસે આવ્યા. સૌએ મહારાજને કહ્યું, મહારાજ, આપ ત્યાં ન જશો. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે ધરામાં ડૂબકી મારી અને સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. સૌ એકી સાથે જોવા લાગ્યા. કેટલાક તો ધૂન કરવા માંડ્યા. એટલી વારમાં મહારાજ બહાર આવ્યા. ધીરે ધીરે કાંઠા ઉપર આવી બહાર નીકળ્યા. બ્રહ્મચારીએ શરીર લૂછ્યું અને મહારાજને કોરા સફેદ વસ્ત્રો આપ્યા. મહારાજે કહ્યું, જે ડૂબતો હોય તે બીજાને ડૂબાડે, પણ જે તરી જાણતો હોય તે બીજાને પણ તારે. એટલે એક સંતે કહ્યું, જે ખરેખરો તરવૈયો હોય તેને પણ ભમરી ડૂબાડી દે છે. તરત જ મહારાજે હસતા હસતા કહ્યું, ભમરી પણ અમારા સંબંધે તેની ચાલ છોડી દે છે અને પાણીની સરળ ગતિ ધારણ કરી લે છે. એમ કહીને મહારાજે કહ્યું, વંટોળિયાએ કોઈને પૂછ્યું, પવન જોયો? ત્યારે તેણે કહ્યું, તારી આંટી મૂકી દે તો તું જ પવન છો. એમ આંટીદાર સ્વભાવને લઈને પવનને વંટોળ્યો અને એવા પાણીને લોકો ભમરી કહેવા લાગ્યા. આટલા એક નાના પ્રસંગમાં પણ મહારાજે ઉપદેશની થોડી વાત કરી દીધી. શ્રીનગરમાં શ્રીહરિ. મહારાજે નમતે પહોરે શ્રીનગરમાં પ્રવેશ કર્યો. બાદશાહવાડીની પશ્ચિમ તરફથી સાબરમતી નદી ઉતરીને મહારાજ આગળ ચાલ્યા. ત્યાં સામેથી શ્રીનગરના નાગરિકો, શહેરીઓ, એરણ સાહેબ, અન્ય અમલદારો વગેરે ભવ્ય સામૈયો લઈને મહારાજ સન્મુખ આવ્યા. મહારાજના દર્શન કરી સૌને ખૂબ આનંદ થયો. પ્રથમ મહારાજને મિસ્ટર એરણ મળ્યા. અંગ્રેજોના રિવાજ પ્રમાણે તેમણે હાથમાં ટોપી લઈને મહારાજને નમસ્કાર કર્યા. મહારાજ તેમને જોઈ અશ્વ ઉપરથી ઉતરી ગયા. તેમણે મહારાજ સામે હસ્તધૂનન કર્યું. પછી તેની ભાંગી તૂટી હિન્દીમાં કહ્યું, આપ હવે અહીં જ રહો અને અહીં મંદિર બનાવો. નવાવાસ પાસેની જમીન આપે પસંદ કરી છે, તે માટેની અરજી તમારા શિષ્યોએ આપી છે. તે અમોએ અમારી ભલામણ સાથે કંપની સરકાર ઉપર લંડન મોકલી આપી છે. તેમની મંજૂરી આવે એટલે અમો આપને પાકો દસ્તાવેજ કરી આપીશું. મહારાજ તેમનો ભાવ જોઈ પ્રસન્ન થયા. પોતાના ગળામાં પહેરેલો પ્રસાદીનો હાર પહેરાવ્યો. પછી એરણ સાહેબ અને તેમના અમલદારો પોતાના સ્થાને ગયા. મહારાજે દિલ્હી દરવાજે થઈને શહેરમાં પ્રવેશ કર્યો. જે રીતે પેશવાના સૂબાના હુકમથી અમદાવાદ છોડ્યું હતું, તેનાથી વિપરીત રીતે મહારાજે ભવ્ય સન્માન સાથે અમદાવાદમાં પ્રવેશ કર્યો. હરિભક્તોના આનંદની સીમા ન હતી. શહેર શણગાર્યું હતું. પાણી છાંટી રસ્તાઓ સ્વચ્છ કર્યા હતા. અંગ્રેજ અમલદારોએ તેમનું બેન્ડ મહારાજના સ્વાગત માટે મોકલાવ્યું હતું. ચોકસી ભક્તો ઉત્સવિયા મંડળમાં આગળ હતા. તે સિવાય અન્ય ઉત્સવ મંડળીઓ પણ હતી. ઢોલ, ત્રાંસા, નગારાની રમઝટ પણ થતી હતી. સંતો કીર્તન ગાતા હતા. હરિભક્તો ધૂન કરતા હતા. સ્વામિનારાયણ નામની જય ઘોષણા પણ થતી હતી. લોકો રસ્તા ઉપરથી, અટારીઓમાંથી મહારાજના દર્શન કરતા હતા. મહારાજને પુષ્પહારોથી વધાવતા હતા. મહારાજની શોભાયાત્રા માણેક ચોકમાં નગરશેઠ હિમાભાઈની હવેલી પાસે આવી ત્યારે તેમની માતાએ તથા કુટુંબીજનોએ મહારાજને સોના રૂપાના પુષ્પોથી વધાવ્યા. મહારાજના દર્શન કર્યા ને કૃતાર્થ થયા. મહારાજ નવાવાસમાં પધાર્યા. અહીં ચોકમાં લીમડા નીચે પાટ ગોઠવી હતી. તે ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. મહારાજ તે ઉપર બિરાજ્યા. અહીં મહારાજે આદરજમાં કરેલા અન્નકૂટ ઉત્સવની વાત કરી. પછી કહ્યું, આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેને દેવ ઉઠી એકાદશી પણ કહે છે. વળી દેવ દિવાળી પણ કહે છે. વળી અમારા પિતા ધર્મદેવનો પણ આવતીકાલે જ જન્મદિન છે. એટલે આવતીકાલનો દિવસ અતિ પવિત્ર ગણાય. તો આપણે સૌએ આવતીકાલે નિર્જળા ઉપવાસ કરવાના છે. દેહે કરીને નિરન્ન રહેવું અને 5 જ્ઞાનેન્દ્રિયોને પણ તેમનો આહાર આપવો નહીં. અંતવૃત્તિ કરી
પરમાત્માના સ્વરૂપમાં વિરામ પામી જવું. એકાદશીના ઉત્સવનું આ રહસ્ય છે. તો સૌએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવું. રાત્રિએ કીર્તન ઉત્સવ કરી જાગરણ કરવું. મહારાજની આ આજ્ઞા સૌ સંતો હરિભક્તોએ સહર્ષ ઝીલી લીધી. બીજે દિવસે મહારાજ સંતો સહિત સાબરમતી નદીમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરીને આવ્યા. મંદિર માટેની જે જમીન લેવાની હતી તે જોઈ. પછી કુબેરસિંહને બોલાવીને કહ્યું, જેટલી આ પડતર જમીન છે તે તમામ લઈ લેવી અને તેની માંગણી માટે અરજી કરી પાકો દસ્તાવેજ કરાવી લેવો. એટલે કુબેરસિંહે કહ્યું, મહારાજ, નાના ભાઈનો પણ એવો વિચાર છે. તે સાંભળી મહારાજે નાના ભાઈને બોલાવ્યા. તેમને પોતાના ગળામાંથી હાર કાઢી પહેરાવ્યો. પછી કહ્યું, આ જગ્યાનો લેખ થઈ જાય એટલે તરત જ સાધુને રહેવા માટે ધર્મશાળા કરાવવી. જેટલી વધારાની જમીન લેવાની હતી તે જમીનમાં ચારે બાજુ ફરીને બતાવી અને કહ્યું, દસ્તાવેજ અમારા નામનો કરાવજો. એમ કહીને જ્યાં પાટ નાખી હતી તે ઉપર પોતે બિરાજ્યા. ત્યારબાદ હરિભક્તોના આગ્રહથી સૌને ઘેર પધરામણીએ પધાર્યા. ત્યારે મોતીરામ ચોકીદારે મહારાજને કહ્યું, એરણ સાહેબને આપના ઉપર ખૂબ ભાવ છે. પોતાના બંગલે આપને પધરાવવા ઈચ્છે છે. એટલે આપ કહો તેમ તેને સંદેશો મોકલીએ. મહારાજે કહ્યું, ભલે, તેમને કહેવરાવજો. એરણ સાહેબના બંગલે શ્રીહરિની પધરામણી. એરણ સાહેબને સંદેશો મળ્યો એટલે તેમણે મહારાજને પધરાવવાની તમામ વ્યવસ્થા કરી દીધી. પોતાના માણસો મોકલ્યા. મહારાજ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી તથા શ્રીનગરના નાનાભાઈ, નથુભાઈ, કુબેરસિંહ, ચોપદાર, હીરાચંદ ચોકસી, દામોદર પટેલ, પ્રાણનાથ શુક્લ, નરભેરામ શાસ્ત્રી, દાહા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, વસ્તા ખાચર, અમરા ખાચર વગેરેને લઈને તેમને બંગલે જવા નીકળ્યા. શ્રીહરિ માણકીઓ પર બિરાજ્યા. કાઠી રાજાઓ પોતપોતાના અશ્વો ઉપર બેઠા. સંતો આગળ કીર્તન ગાતા ગાતા ચાલતા હતા. સત્સંગીઓ સૌની પાછળ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરતા ચાલતા હતા. 3 દરવાજા પાસે ભદ્રમાં એરણ સાહેબનું નિવાસસ્થાન હતું. શ્રીહરિને દૂરથી આવતા જોઈ સાહેબે પોતાના અનુચરને નીચે મોકલ્યો. શ્રીહરિ સાથે મુખ્ય સંતો તથા મુખ્ય હરિભક્તોને પોતાના નિવાસસ્થાનમાં લઈ આવવા, બીજાને નીચેના ખંડમાં સન્માનપૂર્વક બેસાડવા સૂચના આપી. મહારાજ સંતો તથા શ્રીનગરના મુખ્ય હરિભક્તો તેમજ કાઠી દરબારો સાથે એરણ સાહેબ પાસે પધાર્યા. એરણ સાહેબે ઊભા થઈને મહારાજનું સન્માન કર્યું. મહારાજને માટે જ ખાસ ગોઠવેલી હાથીદાંત તથા છીપથી મઢેલી ખુરશી ઉપર મહારાજને હાથ પકડી બેસાડ્યા. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. નીતિ અને ધર્મ રાખે છે તેનો વિજય થાય છે. પછી મહારાજે કહ્યું, નીતિ અને ધર્મ ભગવાનને ગમે છે. રાજ્ય કારભારમાં કે સામાજિક કાર્યમાં જે નીતિ અને ધર્મ રાખે છે તેનો સદા વિજય થાય છે. એ બંનેનું ઉલ્લંઘન જ્યારે થાય ત્યારે રાજ્યનો પણ નાશ થાય અને સામાજિક સ્થિતિ પણ છિન્ન ભિન્ન થઈ જાય. એટલું કહીને પછી મહારાજે કહ્યું, નવાવાસ પાસે જેટલી ખાલી જગ્યા છે તે અમને ગમી છે, તો તેની પણ માંગણી અમારે કરવાની છે. એરણ મહારાજ સન્મુખ જોઈ રહ્યા હતા. તેને કેટલાક શબ્દો સમજાતા, કેટલાક ન સમજાતા, પરંતુ મોતીરામ ચોપદારે મહારાજે જે કહ્યું તે તેને સમજાવ્યું. તે બહુ જ રાજી થયા. મોતીરામ તરત જ ફૂલહાર લઈ આવ્યા. એરણે મહારાજને ફૂલહાર પહેરાવ્યા. પછી તેમના અનુચરો લગભગ 10-12 છાબો લઈ આવ્યા. તેમાં સોનાના વરખ લગાડેલા પાનબીડા, લવિંગ, ઇલાયચી તેમજ મખમલના તાકા વગેરે હતા. તે મહારાજને ભેટ ધર્યા. મહારાજના હાથ ઉપર અત્તર લગાવ્યું. મહારાજને કિંમતી શાલ ઓઢાડી. મુક્તાનંદ સ્વામીને પણ શાલ ઓઢાડી. દરેક સંતને મખમલનો તાકો ઓઢાડ્યો. પાનબીડા આપ્યા. સંતોએ પાનબીડા ન લીધા. સંતોના વ્રત જોઈ રાજી થયા. કાઠી દરબારો સાથે પણ વાતો કરી. મહારાજે જવાની રજા માંગી. તેમણે તરત જ ભારતીય રીતથી હાથ જોડી રજા આપી. મહારાજ ઉઠ્યા એટલે સર્વે સંતો તથા હરિભક્તો પણ ઉઠ્યા. મહારાજ થોડું ચાલીને ઊભા રહ્યા.
પછી મુક્તાનંદ સ્વામીને તથા સંતોને બોલાવ્યા. તેમણે કહ્યું, 10 વર્ષ પહેલાં આ જ મહેલમાં પેશવાના સુબાએ આ સ્થાનને તેલનું ટાંકું બનાવી અમને તેમાં નાખી દેવા તરકીબ કરી હતી. આ જ સ્થાનમાં આ અંગ્રેજ સુબા આપનું સ્વાગત કરે છે. દેહ અંગ્રેજનો હોય કે હિન્દુનો, પરંતુ સંસ્કારથી જ મોટા પુરુષ ઓળખાય છે. એરણ પણ પાસે ઊભા હતા. તે આ વાતમાં કાંઈ ન સમજ્યા. મોતીરામ ચોબદારે તેને વાત સમજાવી. તેણે તરત જ કહ્યું, આપે સાચું કહ્યું છે. રાજ્યનું પતન નીતિ અને ધર્મ છોડવાથી જ થાય છે. અમારી એવી આસુરી બુદ્ધિ ન થાય તેવા આશીર્વાદ આપજો. શ્રીહરિ તેમને આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ઉતારે પધાર્યા. ગુજરાતની કાયાપલટ. આ વખતે મહારાજ અમદાવાદમાં 15 દિવસ રહ્યા. શ્રીનગરમાં પ્રથમ મંદિર કરવાના ગણેશ સ્થાપ્યા. ગુજરાતમાં મહારાજના આગમનના 20 વર્ષ પૂરા થયા. આટલા ટૂંકા ગાળામાં સારા ગુજરાતમાં પ્રવર્તેલા અનીતિ, અધર્મ, અનાચાર અને અનેક કલ્પિત સંપ્રદાયો તેમના ઉપદેશથી, તેમના સંતોના ચારિત્ર્યથી નાશ પામ્યા. ગુજરાતની કાયા પલટ થઈ ગઈ. જેમની હલકા વર્ણ તરીકે ગણતરી થતી હતી, પણ જેના સંસ્કાર ઊંચા હતા, તે આ સંપ્રદાયમાં ભળ્યા. તેની ઉજળિયાત વર્ગની સાથે ગણના થવા લાગી. મહારાજે લોકોમાં પ્રવર્તેલું અજ્ઞાન નાશ કર્યું. સૌને સાચી દિશા સુજાડી. નવા સંપ્રદાય પ્રત્યે શરૂઆતમાં લોકોને જે સૂગ હતી તે ટળી ગઈ. તેમને સમજાયું કે આત્મા અને પરમાત્મા અર્થાત બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન પ્રદાન જ્યાં થતું હોય તે જ સંપ્રદાય સનાતન છે. અજ્ઞાન મૂલક જ્ઞાનથી જુદા જુદા દેવદેવીઓની ઉપાસના શરૂ કરી લોકોએ અનેક સંપ્રદાયો બનાવ્યા. અનેક વાડા થયા. દ્રષ્ટિ ટૂંકી થઈ અને પરસ્પર વેરઝેરથી ધર્મ જનૂન પ્રગટ્યું. ધર્મ ભગોવાયો. લોકો નાસ્તિક બન્યા. અનીતિ, અધર્મને જ ધર્મ માની તે તરફ વળ્યા. વિનાશનો આ પંથ મહારાજે અટકાવ્યો. સનાતન જ્ઞાનની સાચી દ્રષ્ટિ આપી. જીવનમાં સદાચારનું ગૌરવ વધાર્યું અને અક્ષરધામનો ધોરી પંથ મહારાજે શરૂ કર્યો. શ્રીજી મહારાજને અમદાવાદથી હવે નીકળવું હતું. તે જ દિવસે નથુ ભટ્ટે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, આપ સૌને ઘેર પધાર્યા, પરંતુ હું બાકી રહી ગયો છું, તો મારે ત્યાં પધારો. મહારાજને વિપ્ર પ્રત્યે પ્રેમ હતો. વળી ગરીબની ગરીબાઈને પોતાના સંબંધથી ગૌરવ આપવું હતું. મહારાજે તરત જ કહ્યું, ભલે, અમે આવીશું. દામોદરને પણ તમારે ઘેર બોલાવજો. વિપ્ર રાજી થયા. મહારાજ નથુ ભટ્ટને ત્યાં પધાર્યા. તેણે મહારાજનું પૂજન કર્યું, વસ્ત્રો ઓઢાડ્યા, કિંમતી પાગ મહારાજને ધરાવી, થાળ ભરીને રૂપિયા ભેટ મૂક્યા. આ બધું જોઈ મહારાજ હસ્યા. તેમણે પૂછ્યું, નથુ ભટ્ટ, લક્ષ્મી તો અમને પૂછ્યા વગર તમારે ત્યાં આવી ગઈ લાગે છે. આ સાંભળી નથુ ભટ્ટ પણ હસ્યા. તેમણે કહ્યું, મહારાજ, લક્ષ્મીજી તો આપની દાસી છે અને વળી પતિવ્રતા છે. આપની આજ્ઞા વિના બીજે જાય જ નહીં. આ બધો માલ તો બીજાનો છે. હું તો સંતોની જેમ જોડી માંગી વિપ્રધર્મ પ્રમાણે જીવન જીવું છું. મહારાજે તરત જ પૂછ્યું, આ બધો કોનો માલ છે? નથુ ભટ્ટે હાથ જોડી કહ્યું, મહારાજ, અમદાવાદમાં અને વડોદરામાં મોટા શેઠ ગણાતા પારેખના વિધવા પત્નીની આ બધી સેવા છે. મૂળ વૈષ્ણવ છે, પરંતુ વૈષ્ણવોમાં દૂષણો દેખવાથી તેમને તેમાં ભાવ ઓછો થઈ ગયો. અને વડોદરા પાસે કરાળીના આપણા સત્સંગી અજુભાઈએ આ સત્સંગની અને આપના મહિમાની વાતો કરી, એટલે તેમને સત્સંગ થયો છે. વૈષ્ણવો વિરોધ કરે તેથી અહીં તેમણે આપની સેવાનો લાભ લીધો છે. મહારાજ આ સાંભળી રાજી થયા. એટલામાં પારેખના વિધવા પત્નીએ ભટ્ટને બોલાવ્યા. તેમણે મહારાજ માટે કંઠ પહેરવાના હેમના નંગજડિત ગંઠા તેમજ જરીની ડગલી, સુરવાળ, સુંદર લાલ રેટો, શાલ વગેરે આપ્યા. મહારાજને ચરણે ચંદન ચર્ચ્યું. મહારાજે ચરણારવિંદની છાપ પાડી આપી. પછી સર્વે સંતોનું પૂજન કરાવી તેમને ધોતિયાં ઓઢાડ્યા. મહારાજ શેઠાણીની સમજણથી બહુ જ પ્રસન્ન થયા. સાચી સમજણ કેળવી જ્યાં કલ્યાણ થાય તેવા સ્થાનમાં કે પુરુષમાં જોડાવું, તેમાં પણ નૈતિક હિંમતની જરૂર હોય છે.
એક વિધવા સ્ત્રીની આ હિંમતથી મહારાજ રાજી થયા. નથુ ભટ્ટ દામોદર પટેલની માફી માંગે છે. પછી મહારાજે નથુ ભટ્ટને કહ્યું, નથુ ભટ્ટ, તમે અમારી સેવા તો બહુ જ કરો છો. વળી આજે પણ સેવા કરી, પરંતુ અમારા સ્વરૂપની યથાર્થ દ્રઢતા તમારા અંતરમાં હજુ થઈ નથી. નથુ ભટ્ટ આ સાંભળી વિચારમાં પડી ગયા. તેમણે પૂછ્યું, મહારાજ, મને કંઈ સમજાયું નહીં. આપ પરમાત્મા છો, ભગવાન છો, એવી નિષ્ઠા તો અંતરમાં છે જ. તો પછી આ દામોદરની વાત સાંભળી તેમને ધોલ કેમ મારી હતી? મહારાજે પૂછ્યું. નથુ ભટ્ટને તરત જ એ પ્રસંગ યાદ આવી ગયો. તેણે કહ્યું, હા મહારાજ, એ વાત ખરી. આ દામોદર પટેલ છે એટલે અબૂધ છે. શાસ્ત્રની વાતમાં તેને કાંઈ ખબર પડતી નથી. એટલે વાત કરતાં કરતાં તેણે મને કહ્યું, મહારાજ તો સર્વ અવતારના અવતારી અને સર્વ અવતારોના કારણ છે. રામકૃષ્ણાદિક અસંખ્ય અવતારો મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને અંતે મહારાજના સ્વરૂપમાં સમાઈ જાય છે. આવી શાસ્ત્ર વિરુદ્ધ વાત કરે તેથી આપનું અને આપણા સંપ્રદાયનું ખોટું દેખાય ને, એટલે ધોલ તો એવી મારી કે ત્યારથી બોલતો બંધ થઈ ગયો છે. મહારાજ ભટ્ટની વાત સાંભળી હસ્યા. મહારાજે તેને કહ્યું, નથુ ભટ્ટ, તમે શાસ્ત્રો ભણ્યા છો તો શાસ્ત્રોમાં ભગવાનના પર સ્વરૂપની વાત આવે છે કે નહીં? તે ભગવાનના પર સ્વરૂપમાંથી જ ચતુર્વ્યુહ, વિભૂતિ અવતારો, અંતર્યામી સ્વરૂપ અને અર્ચા વગેરે થાય છે તે જાણો છો? નથુ ભટ્ટને આવું કાંઈ જ્ઞાન હતું નહીં. તે મૂંગા રહ્યા. મહારાજ સામું જોઈ રહ્યા. મહારાજે કહ્યું, ભટ્ટજી, શાસ્ત્રોની વાતો ગહન છે. શાસ્ત્રકારો શ્વેત વૈકુંઠથી આગળ જઈ શક્યા નથી. તે ધામના પતિ વાસુદેવને જ તેમાં પરમાત્માનું પરસ્વરૂપ કહ્યું છે. એટલે અમે પણ શ્વેત વૈકુંઠને જ અમારું અક્ષરધામ કહ્યું છે. પરંતુ અક્ષરધામ તો તેથી અનંત ગણું પર છે. તે ધામના અમે પતિ છીએ. એટલે જે પર સ્વરૂપ છે તે અમે જ છીએ. અમે આવતા પણ નથી અને જતા પણ નથી. ફક્ત સંકલ્પ કરીએ છીએ. એટલે જે બ્રહ્માંડમાં જે સ્વરૂપે પ્રગટ થવું જોઈએ તે સ્વરૂપે પ્રગટ દેખાઈએ છીએ. સર્વ અવતારો અમારા સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા અમારા સ્વરૂપમાં લીન થાય છે. અમારા સર્વોપરી સ્વરૂપની આ વાત તેણે કરી તેમાં તેણે ખોટું શું કહ્યું? શાસ્ત્ર સંમત જ વાત કરી છે. નથુ ભટ્ટ મહારાજની આ ગહન વાત સાંભળી વીલા પડી ગયા. તેણે કહ્યું, મહારાજ, મારી ભૂલ થઈ. તો દામોદરની માફી માંગો. તે શાસ્ત્રો નથી ભણ્યા, પરંતુ અમારો તેમને વિશ્વાસ છે અને દ્રઢપણે માને છે કે સર્વ શાસ્ત્રોનું મૂળ મહારાજ જ છે. મહારાજે તેમને કહ્યું. નથુ ભટ્ટ તરત જ દામોદરના પગમાં પડી ગયા. દામોદર 2 ડગલા પાછળ ખસી ગયા. તેમણે કહ્યું, ભટ્ટજી, એમાં માફી માંગવાની હોય જ નહીં. મહારાજ દામોદરના નિર્માની ભાવથી પ્રસન્ન થયા. બીજે દિવસે પારેખના વિધવા પત્ની તરફથી દૂધપાકની રસોઈ હતી. મહારાજ તેની રસોઈ જમ્યા. સૌ સંતો હરિભક્તોને પણ જમાડ્યા. પછી ત્યાંથી નીકળી જેતલપુર પધાર્યા. મહારાજનો ઉતારો મહોલમાં રાખ્યો હતો. આમલી નીચે સભા ગોઠવી. વ્યવસ્થામાં આશજીભાઈ હતા. મહારાજે તેમને કહ્યું, અમારે કાલે નીકળી જવું છે. આ તો રસ્તાનું ગામ, વારંવાર આવવું પડે, એટલે દર વખતે ઠઠારો કરવો નહીં, એમ કહી પોતે સભામાં પધાર્યા. મહારાજ 8 સંતોને સદ્ગુરુ બનાવે છે. મહારાજે સભામાં આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી વગેરેને પોતાની પાસે બેસાડ્યા. પછી પોતે વાત કરી. અમે આદરજમાં 4 સદ્ગુરુઓને મોટેરા કર્યા છે. આજે બીજા 8 સદ્ગુરુઓને અમે આ સત્સંગમાં મુખ્ય સ્થાને સ્થાપીએ છીએ. ધર્મ નિયમ પાળવામાં તેઓ શૂરવીર છે. અમારા સ્વરૂપની દ્રઢતા પણ પૂરી છે. માટે તમે સૌ જેમ અત્યાર સુધી અમારી આજ્ઞા પાળતા હતા તેમ આ આનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી વગેરે 8 સદ્ગુરુઓને પણ સૌએ હવે માનવા, તેમનું સન્માન કરવું અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું.
સત્સંગ દિવસે દિવસે વધતો જાય છે, એટલે સત્સંગની જાળવણી માટે, વ્યવસ્થા માટે આ 12 સદ્ગુરુઓ અમે નિમ્યા છે. જેમ 12 આદિત્યો વિશ્વને પ્રકાશે છે, તેમ આ સદ્ગુરુઓ વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. હવે સત્સંગની જવાબદારી અમોએ આ 12 સદ્ગુરુઓને સોંપી છે. તેઓ અમારા વતી સત્સંગનું સુકાન સંભાળશે. સર્વ સંતો તથા હરિભક્તો આ સાંભળી રાજી થયા. તેમને થયું કે મહારાજને માથે જેમ ભાર ઓછો થશે, તેમ આપણને સુખ વિશેષ આવશે. મહારાજ પણ છૂટથી વિચરણ કરી શકશે. સૌએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આપની આજ્ઞા અમને શિરોમાન્ય છે. મહારાજ તેમની સરળતાથી પ્રસન્ન થયા. મહારાજ જેતલપુરથી નીકળી ડભાણ થઈને વરતાલ પધાર્યા. મહારાજ પધાર્યા અને વરતાલના ભક્તોને આનંદ થયો. મહારાજનું સ્વરૂપ જ એવું હતું કે ભક્તોના ઇન્દ્રિયો અંતઃકરણને પોતાના સ્વરૂપમાં ખેંચી લે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણના ભાવથી આવૃત થયેલો આત્મા નિરાવરણ બની જાય, પોતાના શુદ્ધ સ્વરૂપે પ્રકાશે અને એ સ્વરૂપે પરમાત્માના દિવ્ય સુખનો આનંદ અનુભવે. આ આનંદના અનુભવમાં ભક્તો જગતનું ભાન ભૂલી જતા, મહારાજની પાછળ પાછળ ફરતા, દેહની ક્રિયા ઉતાવળી ઉતાવળી કરી લેતા અને મહારાજના દર્શન વિના એક ક્ષણ પણ જવા ન દેતા. મહારાજના સ્વરૂપમાં આવું જાદુ હતું, દિવ્યતા હતી. તેમ જડ અને અબુજ જણાતા એવા પગીઓ પણ મહારાજના સંબંધે શુદ્ધ આત્મ સ્વરૂપ બની પરમાત્માના દિવ્ય સુખનો આનંદ લેતા. મહારાજે તેમને સૌને કહ્યું, અમે તો ગઢપુર જવા નીકળ્યા છીએ, એટલે રોકાવું નથી. એટલે ત્યાંના હરિભક્તોએ કહ્યું, મહારાજ, આપ પધારો છો ત્યારે આપના દર્શનથી દિવ્ય સુખનો અનુભવ થાય છે. આપ જાઓ છો ત્યારે અમે પાછા હતા તેવાને તેવા થઈ જઈએ છીએ. માટે જેમ ગઢપુરમાં આપે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી, ત્યાંના વાસીઓને આપના સ્વરૂપના દર્શનનું, સેવાનું સુખ આપ્યું, તેમ અહીં પણ આપની મૂર્તિ પધરાવો. વરતાલમાં અમે અમારી મૂર્તિ પધરાવવાનું નક્કી કર્યું છે. મહારાજ તેમના સૌના ભક્તિભાવથી પ્રસન્ન થયા. તેમણે તરત જ રામદાસ સ્વામીને બોલાવ્યા. તેમને કહ્યું, અહીંના હરિભક્તોનો આગ્રહ છે, તેથી અહીં અમે અમારી મૂર્તિ પધરાવવા નક્કી કર્યું છે. તમે જગ્યા બતાવો. તે સાંભળી રામદાસભાઈએ હાથ જોડી કહ્યું, મહારાજ, આપ પ્રથમ વનમાંથી પધાર્યા ત્યારે આ બદરી તરુ તળે બિરાજ્યા હતા. પછી ઘણીવાર આ સ્થાનનો મહિમા આપે કહ્યો હતો, તેથી એ જ સ્થાન યોગ્ય છે. મહારાજને પણ એ સ્થાન પસંદ હતું, એટલે તરત જ કહ્યું, અહીં એક સુંદર ઓરડો તાત્કાલિક કરાવો. અમારે તો અહીં એક જ દિવસ રહેવું હતું, પરંતુ આ ભક્તોએ આવું શુભ કાર્ય કરવાનું કહ્યું, તેથી થોડા દિવસ રોકાવું પડશે. એટલું કહીને મહારાજ ફરી બોલ્યા, આપણા હિરાજી શિલ્પી છે, તેને બોલાવો. અમારે નરનારાયણની મૂર્તિ પધરાવવી છે. નરનારાયણ તો 2 સ્વરૂપે છે. રામદાસ સ્વામીએ કહ્યું. મહારાજ હસ્યા. આ વાત ગહન હતી. તેમણે સમજાવતા કહ્યું, અમારી મૂર્તિ સાથે અક્ષરનું પણ સ્વરૂપ છે. અક્ષરને અમે અમારી સાથે લઈ આવ્યા છીએ. એ સ્વરૂપ અમારી ભેળું જ છે, પણ કોઈની નજરમાં આવતું નથી. આથી અક્ષરનો પણ મહિમા અમારી સાથે સમજે એવા હેતુથી ખોરડા ઉપર બીજનો ચંદ્ર એ ન્યાયે કેવળ ભક્ત ભગવાનનો સંકેત આપવા અમે અહીં નર અને નારાયણ એમ 2 સ્વરૂપો પધરાવીએ છીએ. રામદાસ સ્વામી રહસ્ય સમજી ગયા. મહારાજના સ્વરૂપનું જ સૌ પૂજન, અર્ચન, ઉપાસના કરતા હતા, તો પછી મહારાજ નરનારાયણની મૂર્તિ પધરાવે તો તે અસંગત કહેવાય. છતાં મહારાજે સમજાવ્યું ત્યારે તે સમજ્યા કે મહારાજની કોઈ ક્રિયામાં અસંગતતા હોઈ શકે જ નહીં. હીરાજી શિલ્પી નરનારાયણની 2 મૂર્તિઓ લઈ આવ્યા. તે દરમિયાન બદરી તળે ઓરડી તૈયાર થઈ ગઈ. મહારાજે ઉમરેઠથી હરિભાઈ અને ઘેલાભાઈને તેડાવ્યા. વેદ વિદ્યામાં તેઓ પ્રવીણ હતા. મહારાજે તેમની પાસે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાવી. મહારાજે આરતી ઉતારી. આ રીતે શ્રી નરનારાયણને મહારાજે પધરાવ્યા અને વરતાલના હરિભક્તોના મનોરથો પૂરા કર્યા.
પછી આ પ્રસંગે સૌને જમાડ્યા. દલાભાઈએ કહ્યું, મહારાજ, અહીં વિશાળ મંદિર થાય અને આપણું સર્વોપરી સ્થાન થાય તે માટે અમારે જમીન આપવી છે. તો મંદિર, સાધુઓની ધર્મશાળા, સભા મંડપ વગેરે માટે કેટલી જમીન જોઈએ તે આપ જણાવો. તે પ્રમાણે અમે જમીનનો દસ્તાવેજ કરી દઈએ. મહારાજે કહ્યું, અમે ફરી આવશું ત્યારે આપણે તે માટે વિચાર કરીશું. અત્યારે તો તમે કેટલી જમીન આપવાના છો તે નક્કી કરી લ્યો. એટલું કહી મહારાજ વરતાલથી નીકળી ગયા. મહારાજ વરતાલથી નીકળી વલેટવા થઈને વસો પધાર્યા. વસોના ભક્તોના ભાગ્ય ઉઘડી ગયા. દવે દાદા, જગન્નાથભાઈ તેમજ અમીન તુલસીભાઈ, શિવા ગઢવી વગેરે મહારાજ સન્મુખ જઈ મહારાજનું સન્માન કર્યું. મહારાજને ગામમાં પધરાવ્યા. મહારાજે તરત જ કહ્યું, અમારે રોકાવું નથી, જમવાની વ્યવસ્થા જલ્દી કરો. મહારાજ માટે જમનાએ થાળ તૈયાર કર્યો. મહારાજ જમ્યા. સૌ સંતો હરિભક્તોને જમાડ્યા. મહારાજ ત્યાંથી નીકળી પલાણા થઈને ધોળકા પધાર્યા. ધોળકામાં મહારાજ ગામ સોંસરવા નીકળી ચીખલી તળાવે ઉતર્યા. અવલબાએ થાળ કર્યો. મહારાજ તે જમ્યા અને ત્યાંથી નીકળી કોઠ, જવારજ, અડવાળ, વાગડ, નાગનેશ, રાણપુર, ભેંસજાળ થઈને નાગડકા પધાર્યા. અહીં સુરા ખાચરના દરબારમાં મહારાજ 2-3 દિવસ રહ્યા.